નથી પડતી. આ હું છે? શું વાતો છે? તો એમાં હું વાંચો સંપલા બાઈ કાઢો. યા એ તારે પણ આ રીત છે ને આ કોઈ આપણે આ સંપલા કાઢવાના હોય. કૂતરે કે ઉપર એને ઠેબા મારીમાં ફળિયામાં કાઢી લાવવાના. આ બાપા પણ અમારી વાત સાંભળો. હું ઓલા ભાઈ આવ્યા હતા. ક્યાં ભાઈ? અરે ઓલા ભાઈ આવ્યા હતા. પણ ક્યાં બોલ્યા ભાઈ? અરે દિવસે રાતે સસમા કરી ડાબલા કરી રખડતા હોય ની ભાઈ. કેવા હતા 17 જણા રખડતા હોય. અરે ઓલા હરેશભાઈ. ઠેક હા ઈકો વાળા હરેશભાઈ. અરે ઈકો વાળા હરેશભાઈ ને. તો ખટારા વાળા હરેશભાઈ. ઠેક આપણે હરેશભાઈ ઓલો ઓલ ઇન્ડિયા ખટારો લઈને બીજે રખડે ઈ. હા. આપણે હું આયા હતા? ઈ ક ગળે બેહાના કેતા હતા. લે ઈની ક્યાં હગાઈ કરી? એ ભગવાન તમે તો હવે મગજ ક્યાં ઘરે મૂકીને આવ્યા છો કે ખૂણે ખાસ્તે મૂકી દીધો છે? કાં હોય? એના લગનમાં આપણે નહીં તો ગયા હતા. તમે એના આવા પડ્યા હતા. હાસુ હાસુ. યાદ છે કે નથી યાદ? તો ઈન ભાઈના લગન આવવાના હતા ઈ વાત હાચી. હા એમ કયો. લગનમાં કીધું છે. હા. તો પણ લગન તો કાલ પમદી આવી ગયા એવા વાવડે સાંભળ્યા હતા. અરે ઘણે બે આવવાના છે ગીત ગાવાનું જવાનું છે આપણે બેયને. હા ગમતે તે મને ક્યાં ગીત આવડે છે? અરે પણ મને તો આવડે છે ને. હું તો ખાવા જઈશ. હા તમને ઈ જ આવડે છે. ક્યાં કેદી જવાનું છે? કેદી જવાનું છે? આજ જ જવાનું છે. આ તો તું તાર આવું તાર કે મારે જાવું છે પેલા મને ગણે લાપસી બહુ ભાવે. તાર પાસે માપ રાખજો. હા બાપા હું એક તાવલ ભરીને ખાલી ખાઉં. હા બસ એમ. હા હું જાઉં છું તું કાયમ ગાવજે ને પાછો અરે થર્ડ આવ્યો છે પાછો કેમ આયા નહીં ટાઈમે? તો આજ તો 12 વાગ્યાનું મુહૂર્ત છે. આડા દસ થયા. આ તો ચાલે હું મારું ઘરનું કામ પતાઈ દઉં. કામ પતાવીને જટ આવજે. જટ આઈ જે. ભગવાન ભોગલા બોલો બાપુ. ખાને ક્યાં ગયો? ઈ તો ઓલા હરેશભાઈ ના ઘરે બેહાડે ન્યા ગયા છે. પણ બતા તમને નો ખબર હોય મને ખબર હોય ઈ આવડો વતન કીધું ને એને લાગતી મોઢે હકતી જ નથી. અને તમે તો જવા દીધો? બાપુ મને ઈ વાતની કઈ ખબર ન હોય ને. માર ગામ દી ખાયેગા એને જરા લાગતી હકતી નથી કોઠે હકતી જ નથી લાગતી. તો જાવ જર નકામન ખાઈને ન્યા બેહે ની જો કે. ખાઈ લેશે ને તો તકલીફ પડશે લેવું દઉં એકદમ. આ વાતની તો મને નથી ખબર. મને તો કોઈ કીધું જ નહીં આવું. જી હોય ઈ. હાલો હવે કામ હે ને બાકી હું તો પછી કરી વળી હરેશભાઈ ને ઘરના એમ કે જો હજી ટાણે નો પીગા